મિત્રો, આ વિડીયોમાં આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત આ જે ચેપ્ટર છે એના એક્ઝામ્પલ્સ છે એની ચર્ચા કરીએ છીએ. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું છે તે જુઓ. કોઈ એક વિધાન છે એને આપણે નામ આપી દઈશું પી ઓફ એન. તો પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ એન વિષયક એક વિધાન પી ઓફ એન. પી ઓફ એન છે એ શું છે મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓ એન વિષયક એક વિધાન પી ઓફ એન આપેલ છે. તો 3 સ્ટેપમાં આખા ચેપ્ટરમાં બીજી કોઈ નવી થિયરી નથી, માત્ર 3 સ્ટેપ. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. સ્ટેપ 1 વિધાન n બરાબર 1 માટે સત્ય હોય. એટલે કે n બરાબર 1 એટલે પી ઓફ 1 સત્ય હોય. જો વિધાન n બરાબર k માટે સત્ય હોય, શબ્દ છે ધ્યાન રાખો, જો વિધાન n બરાબર k માટે સત્ય હોય, જ્યાં k છે એ ધન પૂર્ણાંક છે, તો વિધાન n બરાબર k+1 માટે, તો વિધાન n ઇક્વલ ટુ k+1 માટે સત્ય હોય. એટલે કે પી ઓફ કેની સત્યાર્થતા પરથી પી ઓફ k+1ની સત્યાર્થતા ફલિત થાય. તો પી ઓફ એન વિધાન જે છે પી ઓફ એન એ તમામ પ્રાકૃતિક સંખ્યા
n માટે સત્ય છે. આ થયો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. આખા ચેપ્ટરમાં આની સિવાય કોઈ પણ નવો સિદ્ધાંત જોવાનો નથી. કઈ રીતે, ફરીથી એકવાર ધ્યાનથી સમજી લ્યો. વિધાન n બરાબર 1 માટે સત્ય હોય એટલે કે p ઓફ 1 સત્ય હોય. આ પરિણામ છે એ સાબિત કરવું. p ઓફ 1 સાબિત કરવું. વિધાન n બરાબર 1 માટે સાચું છે એ p ઓફ 1 સાબિત કરવું. p ઓફ k સ્વીકારવાનું જ. p ઓફ k સ્વીકારવું. અને જ્યારે p ઓફ k સાચું હોય ત્યારે ક્રમિક પૂર્ણાંક ધન પૂર્ણાંક k નો ક્રમિક ધન પૂર્ણાંક k પ્લસ 1, તો p ઓફ k પ્લસ 1 માટે સાબિત કરવું. જો p ઓફ 1 ધ્યાનથી જુઓ, વિધાન છે ને નામ આપી દો p ઓફ n. p ઓફ 1 સાબિત કરો, p ઓફ k સ્વીકારો. અને જ્યારે p ઓફ k સાચું હોય ત્યારે જો આપણે p ઓફ k પ્લસ 1 સાબિત કરી શકીએ તો વિધાન p ઓફ n એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N. કેપિટલ N છે એ શું છે? સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાના ગણ. તો વિધાન પ્રત્યેક સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે p ઓફ n છે એ સાચું હોય. આ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતને અંગ્રેજીમાં પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન કહેવામાં આવે છે. આખા ચેપ્ટરમાં આની સિવાય કોઈ નવી થિયરી નથી. માત્ર અમુક વિધાન એવા હોય કે જે n બરાબર 2 થી સાબિત થતું હોય તો એ કિસ્સામાં તમારે p ઓફ 2 સાબિત કરવાનું. p ઓફ k સ્વીકારી અને p ઓફ k સાચું હોય ત્યારે p ઓફ k પ્લસ 1 સાચું સાબિત કરી શકો તો પરિણામ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સાચું હોય. આ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. આમાં એવું નથી કે p ઓફ k, ધારો કે તમે p ઓફ k પ્લસ 1 સ્વીકારો તો ક્રમિક ધન પૂર્ણાંક k પ્લસ 2 માટે તમારે સાબિત કરવું પડે. તો હવે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એની ઉપર આધારિત દાખલા છે એ આપણે જોઈએ, તમને વિશેષ ખ્યાલ આવે ગાણિતિક અનુમાનના. નીચેના વિધાનો સાબિત કરો. પહેલો એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. વન પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n/2 ઇન્ટુ n પ્લસ 1. તો આ પરિણામ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાનું છે. તો હવે સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખો કે આમાં n બરાબર 1 માટે ડાબી બાજુ શું થાય? તો n બરાબર 1 માટે ડાબી બાજુ 1 થાય. પહેલાં સમજૂતી છે એ ધ્યાનથી જોઈ લો. n બરાબર 1 માટે ડાબી બાજુ એટલે કે LHS લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ જોઈએ તો n બરાબર 1 એટલે પહેલું પદ અર્થઘટન થાય છે. તો એ વખતે RHS છે એ શું થાય એ તમે જુઓ તો n બરાબર 1 મૂકો, 1/2 1 પ્લસ 1
આનું સાદરૂપ તમે જોઈ શકો છો 2/2 ઇક્વલ ટુ 1 એટલે LHS ઇક્વલ ટુ RHS જોઈ શકો છો આ n બરાબર 1 માટે. એટલે n બરાબર 1 માટે ડાબી બાજુ શું અર્થઘટન થાય છે અને જમણી બાજુ જ્યાં n છે ત્યાં સીધું n1 લેવાનું છે. ડાબી બાજુ n બરાબર 1 લ્યો ત્યારે પહેલું પદ એ રીતે એનું અર્થઘટન થાય છે. ઉદાહરણ તરીકે n બરાબર 2 માટે LHS. હવે n બરાબર 2 માટે LHS જ્યારે આપણે લખીએ ત્યારે n બરાબર 2 ડાબી બાજુ એનું અર્થઘટન એ થયું કે પહેલાં બે પદો, એટલે n બરાબર 2 માટે ડાબી બાજુ શું થશે 1 + 2 પહેલાં બે પદોનો સરવાળો. એટલે હવે તમે જોઈ શકો છો એનું સાદરૂપ શું થશે 3. આ સમજૂતી છે. n બરાબર 1, 2, 3 વગેરે માટે ડાબી બાજુ શું થાય છે અને જમણી બાજુ શું થાય છે. આ સમજૂતી પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો હવે જ્યારે જમણી બાજુ n બરાબર 2 લઈએ RHS n બરાબર 2 માટે, તો સીધું n બરાબર 2 લેવાનું છે. 2/2 2 + 1 એટલે આનું સાદરૂપ તમે જોઈ શકો છો. બંને વસ્તુ તમે LHS અને RHS શું થાય છે સમાન. એટલે n બરાબર 2 હું જ્યારે ડાબી બાજુ લઉં છું ત્યારે પહેલાં બે પદોનો સરવાળો એ રીતે અર્થઘટન થાય છે. હજી વિશેષ જોવું હોય તો આપણે જોઈએ. n બરાબર 3 માટે LHS તો પહેલાં 3 પદોનો સરવાળો, તો એ કિસ્સામાં શું થશે 1 + 2 + 3 અને આનું સાદરૂપ તમે જોઈ શકો છો 6. જ્યારે એ જ કિસ્સામાં RHSમાં જમણી બાજુ આપણે n સીધું 3 લેવાનું છે એટલે 3/2 3 + 1. હવે આનું સાદરૂપ તમે જોઈ શકો છો 3/2 × 4 સાદરૂપ આપશું 3 × 2 = 6 અને બંને સમાન આવે છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે n બરાબર 1 માટે LHS શું, RHS શું, n બરાબર 2 માટે LHS એટલે પહેલાં બે પદોનો સરવાળો એ અર્થઘટન થાય છે, એ ધ્યાન રાખો. n બરાબર 3 માટે ડાબી બાજુ એટલે પ્રથમ 3 પદોનો સરવાળો એ અર્થઘટન થાય છે. જ્યારે જમણી બાજુ આપણે n બરાબર 1 અથવા 2 અથવા 3 લઈએ ત્યારે સીધી કિંમત મૂકવાની હોય છે. આ સમજૂતી વ્યવસ્થિત ધ્યાનથી સમજી લો એટલે દાખલો ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો હવે આપણે દાખલો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે પરિણામ છે ને સાબિત કરીએ. તો સૌથી પહેલાં વિધાન છે ને આપણે નામ આપી દઈએ. ધારો કે વિધાન છે P of n. તો હવે આનો ઉકેલ છે એ આપણે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનથી સાબિતી આપીએ. તો ઉકેલ સોલ્યુશન. ધારો કે P of n વિધાન છે એને નામ આપી દઈએ P of n, જ્યાં 1 + 2 + 3 અપ ટુ n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n/2 n + 1. હવે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત છે ફરીથી એકવાર જોઈ લો. ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં શું કરવાનું છે તો સ્ટેપ 1 P of 1 સાબિત કરો. સ્ટેપ 2 P of k સ્વીકારો. અને સ્ટેપ 3 જ્યારે P of k સાચું હોય ત્યારે, એટલે કે P of k સ્વીકારી ઇમ્પ્લાઇઝ જ્યારે P of k સાચું હોય ત્યારે P of k + 1 સાબિત કરો. ફરીથી મિત્રો ધ્યાન રાખો, P of 1 સાબિત કરવાનું છે. આ જે છે એ સ્વીકારવાનું છે, આની સાબિતી આપવાની નથી.
અને પી ઓફ કેની મદદથી પી ઓફ કે પ્લસ 1 છે આપણે સાબિત કરવાનું છે. તો હવે n ઇક્વલ ટુ 1 માટે તો n બરાબર 1 માટે LHS ડાબી બાજુ તો અગાઉ સમજૂતી આપ્યા તે મુજબ પહેલું પદ, RHS તો જમણી બાજુ n છે ત્યાં 1 લઈએ, 1/2 1 + 1 આનું સાદરૂપ 2/2 1. તમે જોઈ શકો છો બંનેની કિંમત સમાન છે એટલે કે LHS ઇક્વલ ટુ RHS. તેથી LHS ઇક્વલ ટુ RHS અને તેથી P ઓફ 1 સત્ય છે. એટલે આપણું પહેલું સ્ટેપ છે એ સાબિત કર્યું. વિધાન n બરાબર 1 માટે સાચું છે. પી ઓફ કે છે એ આપણે સ્વીકારવાનું છે એટલે આપણે સ્વીકારી લઈએ. ધારો કે પી ઓફ કે સત્ય છે એટલે કે પી ઓફ કે જ્યાં 1 + 2 + 3 અપ ટુ કે ઇક્વલ ટુ k/2 ઇન્ટુ k + 1. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. પી ઓફ કેની મદદ વગર પી ઓફ કે પ્લસ 1 સાબિત થઈ શકશે નહીં. હવે ફરીથી મહત્વની વસ્તુ ધ્યાનથી સમજી લો. પી ઓફ કે પ્લસ 1 એટલે શું? તો n ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે આ તો પરિણામ આપણે n ઇક્વલ ટુ કે માટે સ્વીકારી લીધું એટલે આખું પરિણામ ડાબી બાજુ જોઈએ તો પ્રથમ કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જમણી બાજુ એનની જગ્યાએ કે લખીએ એટલે k/2 ઇન્ટુ બ્રેકેટ કે પ્લસ 1. હવે n ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે LHS ડાબી બાજુ. તો હવે કે પ્લસ 1 માટે ડાબી બાજુ શું એ તમે જુઓ. જ્યારે હું n બરાબર 16 હોય તો પહેલાં 16 પદોનો સરવાળો આવે, પણ હું જ્યારે n 17 લઉં તો એનો અર્થ એમ થયો કે પ્રથમ 16 પદ તો આવે જ છે, વધારાનું 17મું પદ આવે. એટલે કે જ્યારે હું અહીંયા n બરાબર કે પ્લસ 1 લખું છું ત્યારે પ્રથમ કે પદો તો આવે જ છે. એટલે પ્રથમ કે પદો આપણે લખીએ 1 + 2 + 3 અપ ટુ કે. ધ્યાન રાખો મિત્રો, પહેલાં કે પદ તો આવ્યા જ, હવે વત્તા n બરાબર કે પ્લસ 1 છે એટલે વધારાનું પદ છે એ કયું આવશે? કે પ્લસ 1. એટલે આ ખાસ ધ્યાન રાખો, પહેલાં કે પદો આવ્યા, આ પ્રથમ કે પદ અને વત્તા આપણે આ વધારાનું કે પ્લસ 1મું પદ આવ્યું. આ ખાસ ધ્યાન રાખજો. હવે આની કિંમત આપણે RHS સાબિત કરવી હોય તો જમણી બાજુ જ્યાં n છે ત્યાં મને n બરાબર કે પ્લસ 1 માટે સાબિત કરવું હોય તો આનું સાદરૂપ આપણે જમણી બાજુ nની જગ્યાએ કે પ્લસ 1 આપણને મળવું જોઈએ. અહીંયા કે પ્લસ 1 પ્લસ 1 એટલે શું થશે? કે પ્લસ 2. એટલે આપણે ડાબી બાજુનું સાદરૂપ આટલું સાબિત કરી શકીએ તો લખી શકાય ઇક્વલ ટુ RHS. આ વસ્તુ શું છે? જમણી બાજુ આપણે n છે ત્યાં
જમણી બાજુ n છે ત્યાં આપણે k+1 લખવાથી મળતું પદ છે. તો ઇક્વલ ટુ RHS ક્લેમ કરવા, દાવો કરવા આપણે આનું સાદુરૂપ જમણી બાજુ જ્યાં n છે ત્યાં આપણને k+1 મળવું જોઈએ. અગાઉ આપણે ચર્ચા કર્યા મુજબ P ઓફ k ની મદદ વગર P ઓફ k+1 સાબિત થઈ શકશે નહીં. એટલે હવે આપણે પ્રથમ k પદોનો સરવાળો પરિણામ 1માંથી આપણે મૂકી દઈએ તો પરિણામ 1 મુજબ શું થશે? k/2 ઇન્ટુ k+1 વત્તા આ k+1નું પદ એમનેમ k+1 અહીં કૌંસમાં કારણ આપીએ પરિણામ 1 એનો આપણે ઉપયોગ કર્યો. હવે આનું સાદુરૂપ આપીએ તો k+1 આપણે સામાન્ય લઈએ તો કૌંસમાં શું બાકી રહેશે? k/2 +1. હજી આનું વિશેષ સાદુરૂપ આપીએ 2 છે એ લસા લઈએ એટલે k+1 k+2 બે લસા લીધો છે. તો હવે તમે જોઈ શકો છો જમણી બાજુ જે આપણે nની જગ્યાએ k+1 લખવાથી જે પરિણામ મળવું જોઈએ તે આપણને મળી ગયું છે. એટલે ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? RHS. અને તેથી P ઓફ k+1 n બરાબર k+1 માટે આપણે સાબિત કર્યું. એટલે P ઓફ k+1 સત્ય છે. એટલે તેથી જ્યારે P ઓફ k સાચું હોય એટલે કે P ઓફ k ઇમ્પ્લાઇઝ P ઓફ k+1 અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે P ઓફ n સત્ય છે. તો આ જે છે એ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પહેલો દાખલો છે એ જોયું. ફરીથી સાવ સરળ છે. જે કોઈ વિધાન દાખલામાં આપેલું હશે, સ્ટેટમેન્ટ આપ્યું હોય, રકમ આપ્યું હોય એને આપણે વિધાન P ઓફ n નામ આપી દઈએ છીએ. n બરાબર 1 માટે P ઓફ 1 સાબિત કરીએ છીએ. n બરાબર k માટે સ્વીકારીએ છીએ અને તેની મદદથી n ઇક્વલ ટુ k+1 માટે સાબિત કરીએ છીએ. હવે બીજી મહત્ત્વની વસ્તુ ધ્યાન રાખો, અહીંયા દાખલો પૂરો થાય છે. ભવિષ્યમાં આ જે પરિણામ છે એ સૂત્ર સ્વરૂપે આવશે એટલે વિશેષ યાદ રાખજો. 1 + 2 + 3 અપ ટુ n આને કહેવાય પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને એની કિંમત કેટલી છે? n/2 ઇન્ટુ n+1. આની માટે ડાબી બાજુ વૈકલ્પિક સંકેત, આને વંચાય સિગ્મા, આ જે સરવાળો માટેનો સંકેત છે સિગ્મા n ઇક્વલ ટુ n/2 ઇન્ટુ n+1. સિગ્મા n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એટલે આ ભવિષ્યમાં સૂત્ર સ્વરૂપે અવારનવાર આવશે. સિગ્મા n ઇક્વલ ટુ n/2 ઇન્ટુ n+1. અથવા આને આમ પણ લખે છે સિગ્મા r ઉપર સરવાળો, સિગ્મા એટલે સરવાળો, r રનિંગ ફ્રોમ 1 ટુ n. એટલે r બરાબર 1 લ્યો પહેલું પદ, સિગ્મા દૂર કરો એટલે સરવાળો r બરાબર 2. આ ક્યાં સુધી? છેલ્લે r ઇક્વલ ટુ n. એટલે આ જ વસ્તુ તમને મળશે. r બરાબર 1, સિગ્મા દૂર પ્લસ r બરાબર 2, સિગ્મા દૂર પ્લસ અને છેલ્લું પદ આ.
ઇક્વલ ટુ n/2 ઇન્ટુ n+1 આ ત્રણ પૈકી કોઈ પણ સ્વરૂપે તમે પરિણામ છે યાદ રાખી શકો છો. બીજો એક્ઝામ્પલ છે જોઈએ. वन प्लस 3 प्लस 3 स्क्वेर अप टू प्लस प्लस अप टू 3n-1 आ सरवाळानुं मूल्य 3n-1/2 आ परिणाम आपणे गाणितीय अनुमानना सिद्धांतथी साबित करवानुं छे. तो उकेल छे जोईए. सोल्यूशन तो सौथी पहला विधान ने आपणे नाम आपी दईए. धारो के विधान छे ने नाम आपीए P ऑफ n જ્યાં 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3k-1 3k-1/2 विधान ने आपणे नाम आपी दीधुं. धारो के P ऑफ n. तो हवे परिणाम कई रीते तो आपणे जाणीए छीए. n=1 माटे साबित करवानुं छे એટલે n=1 लई LHS डाबी बाजू અને RHS जमणी बाजू बंने समान छे ए वस्तु साबित करवी पड़शे. तो n=1 माटे LHS डाबी बाजू n=1 एटले पहलू पद खास ध्यान राखो. RHS जमणी बाजू अहींया थोड़ो सुधारो छे. आपणे आ n लखवानो छे P ऑफ n एटले शुं आवशे 3n-1 विधान ने आपणे मात्र नाम आपेलुं छे P ऑफ n. हवे n=1 माटे RHS तो जमणी बाजू n छे त्यां 1 ल्यो. त्रण नी 1 घात एटले 3 3-1/2 2/2 सादरूप मळशे 1. तो तमे जोई शको छो बंनेनी किंमत समान छे એટલે તેથી LHS = RHS અને તેથી P ऑफ 1 सत्य छे. हवे आपणे P ऑफ K स्वीकारी लईए. तो धारो के P ऑफ K सत्य छे એટલે परिणाम आपणे n=k माटे स्वीकारेलू छे. तो n=k माटे स्वीकारशुं एटले P ऑफ K ज्यां 1 + 3 + 3 स्क्वेर अप टू 3k-1 જ્યાં n છે ત્યાં આપણે k લઈએ છીએ. આને પરિણામ નંબર 1 કહી દઈએ. તમે જાણો છો P ऑफ K+1 ની સાબિતી P ऑफ K વગર શક્ય નહીં બને. એટલે આ જે છે એને આપણે વિધાન છે n=k માટે સ્વીકારેલું છે. એટલે P ऑफ K છે એ આ છે. હવે n=k+1 માટે
LHS. તો હવે આપણે ખાસ ધ્યાન રાખશું n ઇક્વલ ટુ k+1 માટે LHS લખીએ ત્યારે પહેલાં k પદો તો આવશે જ. જો મિત્રો આ ધ્યાન રાખજો, આ જે છે એને વ્યાપક પદ કહેવાય. 3n-1 છે એને સામાન્ય રીતે વ્યાપક પદ કહે છે. એમાં તમે n1 લેશો એટલે તમને પહેલું પદ મળશે, n2 લેશો એટલે બીજું પદ મળશે, nk લેશો એટલે તમને કેમું પદ મળે. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે n બરાબર k+1 માટે LHS એટલે પહેલાં k પદો તો આવશે જ. 1 + 3 + 3² પહેલાં k પદો તો આવશે જ એટલે 3k-1 પહેલાં k પદ તો આવ્યા જ. હવે k+1મું પદ લખવું હોય તો અહીંયા એની જગ્યાએ શું લેવું પડે? k+1. તો એનું સાદરૂપ છે તમે જોશો એટલે એ આપણને શું મળશે? 3k. તો આ k+1મું પદ છે. એટલે આ પહેલાં k પદો અને આ જે છે એ k+1મું પદ. આ ખાસ ધ્યાન રાખો. ડાબી બાજુ આપણે જ્યારે n ઇક્વલ ટુ k+1 લખીએ એટલે પહેલાં k પદો તો આવે જ, વત્તા વધારાનું k+1મું પદ. અને ઇક્વલ ટુ RHS આપણે સાબિત કરવા માટે જમણી બાજુ જ્યાં n છે ત્યાં આપણને શું મળવું જોઈએ? k+1. એટલે 3k+1. તમે જુઓ અહીંયા જમણી બાજુ nની જગ્યાએ k+1 -1/2. એટલે આનું સાદરૂપ આપણે જ્યારે આટલું સાબિત કરીએ તો ઇક્વલ ટુ RHS આપણે લખી શકશું. તો હવે સાદરૂપ છે એ જોઈએ. ફરીથી P ઓફ kની મદદ વગર આ શક્ય નહીં બને. એટલે હવે આનું સાદરૂપ છે એ જુઓ. આની કિંમત આપણે પરિણામ 1માંથી મૂકી દઈએ તો એનું મૂલ્ય કેટલું છે? 3k-1/2 વત્તા 3k. અહીં આપણે કારણ આપીએ પરિણામ 1. હવે ફરીથી સાદરૂપ આપીએ લસા લઈને. 2 લસા લઈ લ્યો. 3k-1 + 2 × 3k છેદમાં આપણે 2 છે એ લસા લીધો એટલે આ 2 અહીં ગુણાકારમાં ગયો. હજી આનું સાદરૂપ ઘાતાંકના નિયમથી આ બંને પદ છે એમાંથી આપણે 3k સામાન્ય લઈએ તો અહીંયા કૌંસમાં સહગુણક અહીંથી 1, અહીંથી સહગુણક શું મળશે? 2. એટલે +2. બાકી રહેલું પદ છે આ પદ બાકી છે એટલે -1/2. માત્ર સાદરૂપ છે. આપણે આ બંને પદો છે એમાંથી આપણે 3k સામાન્ય લીધા. હવે વિશેષ સાદરૂપ જોઈએ. 3 + 3 × 3 -1/2 2 વત્તા 1. ફરીથી આનું સાદરૂપ જુઓ. આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે 3k+1 -1/2. તમે જોઈ શકો છો RHS આવી ગઈ. જમણી બાજુ જ્યાં n છે ત્યાં આપણને k+1 મળી ગયું. એટલે ઇક્વલ ટુ RHS. અને તેથી P ઓફ k+1 સત્ય છે. તેથી
જ્યારે જ્યારે પી ઓફ કે સાચું હોય એટલે કે પી ઓફ કે ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પરિણામ પી ઓફ એન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. તો સાવ સરળ છે. એન બરાબર 1 માટે સાબિત કરો, એન બરાબર કે માટે સ્વીકારો અને તેની મદદથી એન ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે સાબિત કરો. એટલે કે જ્યારે જ્યારે પી ઓફ કે સાચું હોય ત્યારે ક્રમિક ધન પૂર્ણાંક કે પ્લસ 1 માટે સાબિત કરો. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પરિણામ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ સેટ ઓફ નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યાના ગણ કેપિટલ એન માટે સાચું છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. 1 નો ઘન વત્તા 2 નો ઘન અપ ટુ એન ઘન. આની કિંમત આપણે એન સ્ક્વેર બાય 4 એન પ્લસ 1નો વર્ગ આ સાબિત કરવાનું છે. પહેલાં દાખલામાં આપણે જોયું હતું એ જ રીતે આને આપણે ડાબી બાજુ જુઓ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન એટલે આ જ પરિણામ છે. એને આ રીતે પણ યાદ રાખે છે. સિગ્મા સરવાળા માટેનો સંકેત વંચાય સિગ્મા એન ઘન ઇક્વલ ટુ એન સ્ક્વેર બાય 4 ઇન્ટુ એન પ્લસ 1નો વર્ગ. અથવા આપણે આને આ રીતે પણ દર્શાવીએ છીએ સિગ્મા આર ઘન આર રનિંગ ફ્રોમ 1 ટુ એન અને એની કિંમત એન સ્ક્વેર બાય 4 ઇન્ટુ એન પ્લસ 1. R1 લ્યો એટલે 1 નો ઘન સિગ્મા દૂર કરો સરવાળો. R2 લ્યો 2 નો ઘન સિગ્મા દૂર કરી સરવાળો એટલે 1 નો ઘન વત્તા 2 નો ઘન અપ ટુ છેલ્લું પદ છે એ શું લેવાનું છે આર બરાબર એન એટલે એન નો ઘન ઇક્વલ ટુ જમણી બાજુ એન સ્ક્વેર બાય 4 ઇન્ટુ એન પ્લસ 1. એટલે આ જ પરિણામ છે ને આ બે પૈકી કોઈ પણ એક રીતે તમે યાદ રાખી શકો છો. તો હવે આનો ઉકેલ જોઈએ. સોલ્યુશન. તો રાબેતા મુજબ વિધાન છે ને આપણે નામ આપી દઈશું પી ઓફ એન. તો ધારો કે પી ઓફ એન જ્યાં 1 નો ઘન વત્તા 2 નો ઘન એન નો ઘન એન સ્ક્વેર બાય 4 એન પ્લસ 1નો વર્ગ. તો એન બરાબર 1 માટે આપણે પરિણામ સાબિત કરવાનું છે. તો એન ઇક્વલ ટુ 1 માટે LHS ડાબી બાજુ એન છે ત્યાં 1 લ્યો પહેલું પદ એટલે એન છે એન ઇક્વલ ટુ 1 ડાબી બાજુ એટલે પહેલું પદ. N2 તો પહેલાં બે પદોનો સરવાળો આવશે એ ધ્યાન રાખજો, અગાઉ આપણે ચર્ચા કરેલી છે. તો 1 નો ઘન 1 RHS. તો હવે n છે ત્યાં 1 લ્યો એટલે 1 નો વર્ગ છેદમાં 4 1 પ્લસ 1 એનો વર્ગ 1 નો વર્ગ 1 1 બાય 4 આ 1 પ્લસ 1 2 નો સ્ક્વેર એટલે 4. તો આ શું થશે 4 બાય 4 એટલે કે 1. તેથી
તમે જોઈ શકો છો LHS ઇક્વલ ટુ RHS એટલે P(1) સત્ય છે. સાવ સરળ છે, વિધાન છે ને નામ આપી દો P(n) n=1 માટે LHS ઇક્વલ ટુ RHS અથવા જે કોઈ પરિણામ હોય તે સાબિત કરો. n=k માટે સ્વીકારો અને ક્રમિક પૂર્ણાંક k+1 માટે પરિણામ સાબિત કરો. ધ્યાન રાખો, k માટે સાબિત નથી કરવાનું. જ્યારે n=k માટે સાચું હોય ત્યારે k+1 માટે સાચું છે તે સાબિત કરવાનું છે. એટલે હવે આપણે P(k) સ્વીકારી લઈએ. ધારો કે પરિણામ n=k માટે એટલે કે P(k) સત્ય છે. તેથી P(k) જ્યાં 1 ઘન વત્તા 2 ઘન, હવે n પદ હોય તો n ઘન આવે. આ n=k છે એટલે છેલ્લું પદ કયું આવશે? k ઘન ઇક્વલ ટુ જમણી બાજુ n છે ત્યાં k²/4 k+1 વર્ગ. આને આપણે પરિણામ નંબર 1 કહીએ છીએ. P(k) ની સાબિતી વગર Pk+1 સાબિત થઈ શકશે નહીં. આ ધ્યાન રાખજો. તો n = k+1 માટે LHS તો 1 ઘન વત્તા 2 ઘન વત્તા, હવે k+1મું પદ એટલે ફરીથી અગાઉના દાખલામાં ચર્ચા કર્યા મુજબ પહેલાં k પદ તો આવશે એટલે k ઘન સુધી આવ્યું. હવે k+1મું પદ એટલે આ જે વ્યાપક પદ છે એમાં nની જગ્યાએ શું લેશું? k+1 એટલે k+1મું પદ આપણને કયું મળશે? k+1 ઘન. ફરીથી જુઓ મિત્રો, પહેલાં k પદ તો આવ્યા જ, વધારામાં k+1મું પદ, પહેલાં k પદો તો આવેલા જ છે, વધારાનું k+1મું પદ. હવે ઇક્વલ ટુ RHS સાબિત કરવું હોય તો જે જમણી બાજુ જ્યાં n છે ત્યાં આપણે એની કિંમત શું બતાવવી પડે? k+1 મૂકવાનું. એટલે આનું સાદરૂપ આપણે RHS લખવું હોય જમણી બાજુ n = k+1 માટે તો n છે ત્યાં k+1 મૂકીએ જમણી બાજુ એટલે k+1² / 4. અહીંયા n = k+1 અને +1 એટલે શું થશે? k+2 એનો વર્ગ. એટલે ઇક્વલ ટુ RHS લખવું હોય તો આનું સાદરૂપ છે એ આપણે આટલું બતાવવું પડે તો ઇક્વલ ટુ RHS જમણી બાજુ આપણે લખી શકીએ. તો હવે આનું સાદરૂપ છે એ જુઓ. તો પરિણામ 1ની મદદથી પહેલાં k પદો છે 1 ઘન વત્તા 2 ઘન થી k ઘન એની કિંમત આપણે મૂકી દઈએ પરિણામ 1 પરથી. એટલે k²/4 k+1 એનો વર્ગ. જો આપણે કિંમત મૂકી છે પરિણામ 1ના આધારે વત્તા k+1 ઘન. અહીં કારણ આપું છું પરિણામ 1. જો આની કિંમત આપણે પરિણામ 1માંથી મૂકી છે
આ મૂલ્ય છે એ તમે જોઈ શકો છો, આ પદ એમને. હવે આનું સાદરૂપ આપણે સમજૂતી આપ્યા મુજબ આટલું બતાવી દઈએ તો ઇક્વલ ટુ RHS આપણે લખી શકશું. તો એનું સાદરૂપ છે એ તમે જુઓ, સાવ સરળ છે. આ બંનેમાંથી આપણે શું સામાન્ય લઈ શકાય છે? k+1નો વર્ગ સામાન્ય લઈએ એટલે k+1 એનો વર્ગ સામાન્ય લીધો. કૌંસમાં અહીંથી સહગુણક શું બાકી રહેશે? k²/4. અહીંયા k+1નો ઘન હતો એમાંથી વર્ગ સામાન્ય લીધો છે એટલે બાકી શું રહેશે? k+1. માત્ર સામાન્ય સાદરૂપ છે. આપણે બંને પદોમાંથી k+1નો વર્ગ સામાન્ય લીધો. તો હવે વિશેષ સાદરૂપ k+1નો વર્ગ 4 લસા લઈએ એટલે k² + 4 × k+1. 4 આપણે લસા લીધો છે. હવે સાદરૂપ જોઈએ, k+1 એનો વર્ગ અપન 4, કૌંસ ખોલી વિસ્તરણ કરીએ, k² + 4k + 4. તમે જોઈ શકો છો મિત્રો, આ કોનો પૂર્ણ વર્ગ થશે? k+2 એનો પૂર્ણ વર્ગ થશે. તો ઇક્વલ ટુ k+1નો વર્ગ અપન 4. એટલે તમે જોઈ શકો છો, આપણે જમણી બાજુ જ્યાં n છે ત્યાં આપણને k+1 મળવો જોઈએ, એ મળી ગયો છે. તો ઇક્વલ ટુ હવે આપણે લખી શકીએ ઇક્વલ ટુ RHS. એટલે આપણે પરિણામ છીએ n = k+1 માટે સાબિત કર્યું. n = k+1 માટે ડાબા બરાબર જબા સાબિત થવાથી P(k+1) સત્ય છે. અને તેથી P(k) એટલે કે પરિણામ જ્યારે n = k માટે સાચું હોય ત્યારે P(k) implies P(k+1). આ ઇમ્પ્લાઇઝ એટલે શું છે? જો આમ તો, એટલે જ્યારે P(k) સાચું હોય ત્યારે P(k+1) સાચું છે. અને તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી વિધાન P(n) એ પ્રત્યેક n∈n માટે સત્ય છે. તો આ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આખા ચેપ્ટરમાં આની સિવાય કોઈ નવી થિયરી નથી. માત્ર એક જ પરિણામ, જે કાંઈ વિધાન હોય એને નામ આપો P(n). n = 1 માટે સાબિત કરો, n = k માટે સ્વીકારો અને n = k+1 માટે સાબિત કરો. એટલે કે જ્યારે P(k) સાચું હોય ત્યારે P(k+1) સાચું હોય તો વિધાન P(n) એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક સ્મોલ n∈n માટે સત્ય હોય. તો આગળ વિશેષ આપણે એક્ઝામ્પલ ભવિષ્યમાં જોશું.